હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ જોરદાર આપણી. અને આજે થોડો ગરમીનો માહોલ છે સવારની અંદર, એટલે હાલ્યા કરે કાંઈ વાંધો નહીં. હવે સિઝન જ છે ગરમીની, તો ખરેખર ગરમી તો થવી જ જોઈએ. અમારા ભાઈ ઓફિસવાળા આજે આવ્યા નથી, નીચેવાળા. અને સંતોષને અમારે અત્યારમાં પંચરવાળો થઈ ગયો છે ભાઈ, એને કસ્ટમર આવી ગયા છે અત્યારમાં. તો ફર્સ્ટ ક્લાસ માહોલ છે, ગરમીની સિઝન ચાલે છે. અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ ધીમે ધીમે ઓફિસે. અમારે સુરજ દાદા થઈ ગયા છે ઉપર, એના સ્થાન ગ્રહણ કરી લીધું છે સુરજ દાદાએ. જોવો તમે, જય સુરજ દાદા. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ આપણી. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે જઈએ ઓફિસે, પણ એ પહેલાં આપણે ચા પીતા જઈએ. તો ચાલો મળીએ ચા સાથે નવી. જો સંતોષ પંચર કરે છે. સવારમાં બધાના મોઢા પર છે ને ખુશીનો માહોલ હોય, કેમ કે બધા ઉઠ્યા હોય કે નહીં, એટલે મોજ હોય બધા લોકો માટે. હજી અમારો ઓલો સામેવાળા ખીલા નથી, સૂતા લાગે સિઝનેબલ સ્ટોલવાળા, તરબૂચવાળા. તો વાહ ભાઈ વાહ. ટોસ છે, બિસ્કીટ, ઓલા કાજુ બિસ્કીટ આપણે પેલા ખાતા. ચા આપી દે ભાઈ. एलसी की है, एलसी डाला है, एलसी है कि ऐसे ही बोलते हो? नगर पालिका वाला साफ सफाई करे भाई दिल थी. तेरे को लारी लेनी है, चाय और जैसी लारी ले लो और सब जगह चाय बेचने के लिए जाओ. कारखाने में जाओ या कोई कंपनी में जाओ, कोई ऑफिस में जाओ. ये साला ये आंबा में मोर आया तो कुछ आया तो नहीं है, केरी वगैरह तो कुछ आया नहीं है इसमें. कब आएगा? कहाँ ऊपर है भाई, दिखता ही नहीं है. कहाँ पे है? अंदर है, पानी के अंदर. तो ये इतना बड़ा नहीं है यार, कि जितना आंबा है ना बड़ा, उतनी केरी नहीं है आया है ना. वो वरना आया आना पड़ेगा ना उसमें. तो બે ત્રણ આંબા છે, શું કેવું અહીંયા? તો એમાં કેરી આવતી નથી ભાઈ. હવે કેરી હું કામ નથી આવતી એ તમે કોમેન્ટ કરજો. પાણી તો કોઈ પાતા જ નથી, ખાલી સાંયે બેહી. હા, પાણી પાય તો આવે ને કેરી, નકર શું આવે એમાં? हाल આપણે ચા પી લઈને કે આપણી ચા ઠરી જાય પછી. ऑफिस का दरवाज़ा खुल गया है आपका. खुल जाओ सिम सिम अंधेरी नगरी में अंदर राजा. तो सवार पड़ी गई से अपना पीसी चालू करे बेसी भाई. फूल गर्मी है, एसी चालू कर देवा थाई जाए तो फाइनल है. अरे पीसी कौन बंद कर दे ने खबर नहीं पड़ती. मारे काले कम्प्लेन लखावी जवा के पीसी कोई बंद करता नहीं पाछळ थी. थई तो गयो. हालो चालो, अमारे ऑफिस में लक्ष्मीजीનું આગમન થઈ ગયું છે. અહીંયા હજી લક્ષ્મીજી દેખાતા નથી, પાછા આવશે એવું લાગશે આગળ બારે. સસુંદર આવ્યા છે અમારા ઓફિસની અંદર, એટલે લક્ષ્મીનું આગમન છે ભાઈ ફૂલે ફૂલ જોરદારમાં. અને હતા હવે બહાર આવે તો હું તમને પાછા બતાવું. એટલે હવે ભાઈ અમારે મંદી આવશે નહીં, હવે અમારે ત્યાંજી આવશે. બાકી મોદી સાહેબે કીધું છે શાંતિ રાખવાનું.
બાકી આપણે ત્યાં જ આવશે ફૂલ ભાઈ. તો અહીંયા અમારે લક્ષ્મી આવ્યા છે અત્યારે. અમારે લક્ષ્મી આવી ગયા, હું તમને કહેતો હતો ને, તમને બતાવે જાઓ અહીંયા છે અત્યારે. જ્યાં એરિયા ભર્યા. ચલો ચલો બહાર ચલો. આમાં અંદર વી ગયા પાછા. બહાર આવે તો હવે કંઈક ખ્યાલ આવે. જો આવ્યા જો આવ્યા જો જો આવ્યા જો. ચાલો હવે આપણે કામ પતી ગયું છે અહીંયા. હવે કાંઈ એટલું બધું બહુ ખાસ કાંઈ કામ છે નહીં. આપણે ભાગીએ ભાઈ ડિઝાઇન આવી છે નવી, એમ્બ્રોઇડરી વર્કમાં રહેશે પૂરેપૂરી. ફિનિશિંગ જોવો તમે બહુ જોરદાર છે. આમાં પછી આપણે ડાયમંડ ને એવું આવશે લગાવવાનું. જોરદાર નવરાત્રિ કલેક્શન છે ને એવું કંઈક કલેક્શન થઈ જાય નવું. અને ટૂંકમાં હવે નવરાત્રિ આવશે હમણાં, એટલે આપણે નવરાત્રિને કલેક્શન પણ આપણે બનાવવાના છે. કોસ્ટ્યુમ અલગ અલગ પ્રકારના બધા કોસ્ટ્યુમ બનાવશું, ત્યારે તમને મોકલશું જરૂરથી. આપણે ઓફિસ કરી દઈએ બંધ તો જઈ બીજી જગ્યાએ ઓફિસને આપણે લોક મારતા જઈએ, એટલે પાછળ લોકોને ઉપાધિ નહીં અને અહીંયા જોવું નહીં, કેમ કે ગ્રીલ ખુલ્લી હોય પાછળ ઓલા લોકો કામ કરતા હોય, એનો વાંધો ન આવે. અમારે આ ઓફિસમાં છે ને એસી આપણે બંધ થઈ ગયું તો એસીવાળા ભાઈને બોલાવ્યા છે, બે આવ્યા છે એસી રિપેરિંગ કરવા. કુલિંગ આવતું નહોતું એટલે કમ્પ્રેશનમાં કંઈક પ્રોબ્લેમ હોય છે. હવે તો થઈ ગયું છે, તો આમાં કંઈક એને રિપેરિંગ કર્યું, અત્યારે તો ચાલુ થઈ ગયું છે. હવે લગભગ 99% ગેસનો પ્રોબ્લેમ હતો, એટલે ગેસનો પ્રોબ્લેમ તો હલ થઈ ગયો, અત્યારે ચાલુ છે. અને કુલિંગ પણ બહુ સારું આવે છે, તો હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. લોકડાઉન હોય ને એવો માહોલ થઈ ગયો છે. 5 વાગ્યા 5:30 થવા આવ્યું છે હમણાં, તો એ માણસો દેખાતા નથી માર્કેટમાં. ફૂલ મંદિર માહોલ છે. બાકી અમારે તો ડિઝાઇન જોરમાં હાલે છે. જોવો તમે, બધા ડિઝાઇન જ બનાવે. જાવડો એ ડિઝાઇન બનાવે ફોનમાં, પોલો ભાઈ ડિઝાઇન બનાવે, હા છે એ ડિઝાઇન બનાવે. એટલે બધા છે ને પોતપોતાનું કામ જ કરે છે, કોઈ નવરા છે જ નહીં. અને હું અહીં બેઠો બેઠો રિક્ષા હું ગાડીઓ જઉં છું. બાકી કાંઈ છે નહીં, આનંદ છે. આપણે રિવ્યુ બનાવવાનું ચાલુ કરશે ડિઝાઇન, ખબર પડે કાલે આવે ને હું જોવે કેવી બનાવે છે, પછી ખબર પડે. અત્યારે મશીન અમારા ઊભા છે, જોવો તમે પાછળ. આ ભાઈ ડિઝાઇન બનાવી નાખે તો ચાલુ કરવાની છે. બાકી એટલી ડિઝાઇન તો બની ગયેલી છે, કાપી જો. બાકી ન્યાટ આરામ છે. બાકી બધા પોતપોતાની ડિઝાઇન બનાવે છે. આ ડિઝાઇન બનાવતો તો આગળ ફોનમાં આવડો અત્યારે બનાવે છે ડિઝાઇન ફોનમાં ચાલુ જ એટલે અમે છે ને પીસીમાં નથી ચાલુ કર્યું, ફોનની અંદર ચાલુ કરી દીધું છે કોરલ ડ્રો. એનો કંઈ બનાવે જો, આને ચાલુ કર્યો જો ડિઝાઇન બનાવવાનું જો છે. તેજી જેટલી છે અમારે. છે ને જો ભાઈ સ્કૂલમાં છે ને સ્કૂલમાં જો આવી રીતે છે ને અહીં છોકરાને લેવા આવવું પડે. ગામડે છે ને આપણે કોઈ લેવા ન આવે. જો અહીંયા છે ને એના મમ્મી છે ને, બધા એના મમ્મી ગેટની બહાર ઊભા હોય, એનો છોકરો આવે ને ત્યારે એને લેવાનો. બાકી અમારે ગામડે આવું કંઈ હોય નહીં. ગામડે તો ગમે ત્યારે છોકરા બી આવે સ્કૂલે. ગામડાના છોકરાને શીખડાવવું ન પડે કે તમે ઘેરે બી આવજો, આવી રીતે ધ્યાનમાં રાખવું પડે.
નકર છોકરા ખોવાઈ જાય પાછા પોલીસ સ્ટેશનમાં યાદ સુધી દેવડાવવું પડે એમાં છોકરા ખોવાઈ જાય એટલે આ રીતનું હોય ભાઈ બધું અહીંયા સિટીમાં બધું એના પર્સનલ વાલી આવે ને ત્યારે જ એ લોકો રજા આપે સ્કૂલમાંથી એ પહેલાં રજા ન આપે એટલે સારું છે સ્કૂલનું કામકાજ ફૂલે ફૂલ ભાઈ ટ્રાફિકનો માર થઈ ગયો છે અત્યારમાં અહીંયા હજી તો 7 વાગ્યા છે તો ફૂલ ટ્રાફિક હો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ ભૂલે ફૂલ ટ્રાફિક છે હવે આમાં મારે જમવા જવું આમાં કેમ જમવા જવું કયો છું આમાં જમવા જવા અડધી કલાક આમાં મારે ટ્રાફિકમાં વહી જાય આમાં તો એટલું ટ્રાફિક છે એટલે ભાઈ હવે ને મારે બીજો રસ્તો ગોતવો જો હવે આ રસ્તેથી કંઈ સેટિંગ આવી છે નહીં એવું લાગે છે મને કેમ કે ટ્રાફિક જ એટલું છે ચલા ભાઈ રોંગમાં ગયા હવે ભાઈ વાહ એટલે દિવેશ ગાડી સમજીને પહેલાં જ રોંગમાં ન હાલતા હોય તો હવે રિવેસ લેશે અને આ કેવડું ટ્રાફિક કર્યું હોય તો નોખું તો હજી ત્યાં ઊભા છે આમ જો પાછા હવે વાળી લે પાછા હતા એની સાઈડમાં વ્યા હતા એ પહેલાં જ વ્યા ગયા હતા એટલું બધું ટ્રાફિક જ નહોતા તો ચાલો આપણે ફાસ્ટ ક્લીન જમીન અને આવી ગયા છે ને આજે હું જમવાનું હતું તો તમને ખબર નહીં હોય પણ હું તમને કહી દઉં આજે જમવા નહોતા દાળ ભાત હા હા દાળ ભાત હોય એટલે મોજે મોજ પડી જાય મારે એટલે ભાઈ ફૂલે ફૂલ આ તો ગાડી થઈ ગઈ છે ફૂલ એટલે હવે આરામની થોડીક જરૂર છે તો આરામ કરી અને આટા ફેરા મારી અહીંયા થોડોક કસરત કરી એટલે કસરત થઈ જાય એક બે આવ્યા નથી આવી જાય એની વાટ છે એવું છે ભાઈ ધીમે ધીમે ગાડી ખબર નહીં ક્યાં ગાડી મુકાઈ ગઈ છે નહીં આપણી પહેલા નંબરમાં તો ગાડી ગોતવી જોઈએ આજે જવાનું છે બીજે બહાર એટલે ગાડી ગોતવાનું કહું છું ક્યાં જવાનું છે એ આમાં આપણે બ્લોગમાં કંઈક કહેવાય એવું છે નહીં બહુ બધાને એટલે જ્યારે કહીશ ત્યારે પહેલાં મેચ થાય ટૂંક સમયમાં ત્યારે બધાને કહી દઈશ કે ભાઈ ક્યાંય ગયો તો અત્યારે અગાઉ એવું બહાર પડ્યા જેવું છે નહીં તો આપણે હવે શાંતિથી થોડીક વાર બેસી ગાડી તો મળી ગઈ છે આપણી એટલે હવે કંઈ ઉપાધિ છે નહીં તો આપણે થોડીક વાર બેસી અને પછી જવું આપણે કામ ઉપર તો આવવું છે ભાઈ આજનો દિવસ બહુ સારો ગયો છે અને લોકડાઉનની અફવા ઉડાડે છે બધાય એટલે હાલી નીકળ્યા હોય ને અમુક આવારા તત્વો એ એમ કહે છે કે મોદી સાહેબ લોકડાઉન કરશે મોદી સાહેબ લોકડાઉન કરશે પણ એ ભાણિયાઓને ખબર નથી કે તમારી વિચારવાની બુદ્ધિ પૂરી થઈ ને તો એ મોદી કાકા અને અમિત કાકા તે છે ને ચાલુ કરે એટલે એવા ખોટા વેમમાં તમે ન રહેતા નાકામાં ક્યાંક તમે હલવાઈ જાઓ બાકી કાંઈ થવાનું છે નહીં જો પેટ્રોલનો ડીઝલનો પ્રશ્ન હતો થઈ ગયો ને હલ કેટલી વાર લાગે ખાલી કેટલી એક જ દિવસ થાય એક જ દિવસ ઓનલી ફોર 1 મિનિટ ગમે એવું કામ હોય ને તમારું બધું સમાપ્ત થઈ જાય માણસો મીડા છે ત્યાં ધીમે ધીમે ગાડીઓ લઈ લઈને અહીંથી નીકળવા રાઈટના અત્યારે હુકામ માણસો જાય ને એ તમને કહું અત્યારે જતા હોય ગોલા ખાવા જતા હોય કેનાલ રોડે ઘરેથી ફેમિલી આવી એટલે અત્યારે પાછા અહીંથી ગાડી 2 વ્હીલ મૂકી જાય ને ગાડી લઈ જાય એટલે પછી શું છે વરતા પાછી હાલીને જવું નહીં એમ એવું છે પણ અમુક કંપનીનું અહીંયા પાર્કિંગમાં આવે ને ત્યારે ખબર નહીં આવી રીતે હુકામ કરતા છે આમાં આ યંગર કાયદેસરના એને ઊંચા કરી નાખ્યા છે
હવે એને શું મજા આવતી છે એંગર ઉષા કરવાની. ગાડી વ્યવસ્થિત પડી છે, હવે ગાડીને એંગર ઉષા કરી નાખી. એટલે આનું શું કરવું હવે? એટલે આવા માણસો છે, સારું જોઈ ન શકતા અમુક અમુક. ઘણા માણસો એવા હોતે હોય. એટલે ભાઈ કાંઈ વાંધો નહીં, એ હોય આપણે કંઈ કોઈને પૂછવું નથી શું કરતા હોય, પણ શાંતિ રાખે તો સારું છે. ખોટે ખોટી કોકની ગાડીઓની પતે ઠોકવી એની કરતાં શાંતિ રખાય એવું છે. આનંદ મંગલ કરીશી. બાકી આજ પવન છે નહીં ભાઈ, થોડોક પવન છે નહીં, ગરમીનો માહોલ છે ફૂલે ફૂલ. હજી પવન વાતો નથી અહીંયા, એટલે આજ થોડુંક બેહવાની તકલીફ થાય. કેમ કે પવન ન હોય ને તે અમારે મચ્છર કવડે છે, એટલે મચ્છરની બીક રહે થોડીક. પણ કાંઈ વાંધો ને, આપણે થોડીક વોકિંગ કરી લઈએ, ત્યાં કાંઈક સુધારો આવી જાય. તો અહીંયા અમારે હોળી થઈ હતી, હજી એ વસ્તુ અમુક અમુક એમનું પેઢી છે હોળીની. તો અહીંયા થઈ હતી ને હોળી, હજી એના પથ્થર ને એવું બધું પડ્યું છે અહીંયા. એટલે એવું છે. ઓલા પણ અમારા કાકા હું કરે છે, કાકા બેસી ગયા છે. તો જઈએ હવે કાકા પાસે અને ઘડી ત્યાં બેસી. તો હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈશું ને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. સબસ્ક્રાઈબ કરી દો યાર, સબસ્ક્રાઈબ તમે કરતા નથી યાર, સબસ્ક્રાઈબ કરી દો ફટોફટ. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય બાય, મળીએ કાલે નવા બ્લોગમાં.